સુરત નવી સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી. સુરતમાં નવી સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે, જેમાં ફોરેન્સિક વિભાગમાં ફાયર સેફટીની કેટલાક સાધનો બેકાર બન્યા છે. મોટાભાગના સાધનો એક્સપાયરી ડેટ થઈ ગયા, તેમ છતાં તંત્ર દ્વારા નવા સાધનો રિન્યૂ કરવાની કામગીરી કરવામાં આવતી નથી. ફાયરના સાધનો સામે તંત્ર આંખ આડા કાન કરી રહી છે. સમગ્ર ઘટનાને લઈ વાત કરવામાં આવે તો રોજના હજારો લોકો સિવિલ હોસ્પિટલમાં આવતા હોય ત્યારે કોઈ ઘટના બનશે તો કોણ જવાબદાર રહેશે તે પણ એક સવાલ છે. સાધનો છે પણ સોનાના ગાંઠિયા સમાન બનીને પડી રહ્યા છે, ત્યારે તંત્ર આંખ ઉઘાડે અને આ ફાયરના સાધનોને રિન્યૂ કરાવે તે જરૂરી બની છે. નાની સરખી ગફલત પણ આગનું કારણ બની શકે, ત્યારે તમામ સરકારી કચેરીઓમાં ફાયર સેફટીના સાધનો ફિટ કરાવવા પરિપત્ર થયો અને ફિટ કરાયા, પણ જ્યારે સુરતની સિવિલ હોસ્પિટલમાં ફિટ કરેલ ફાયરના સાધનો એક્સપાયર થઈ હોવા છતાં તે બદલવાનો તસ્દી લેવાઈ નથી. મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર આરપી બોલાકાઈએ જણાવ્યું હતું કે રાજકોટની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સુરત શહેરમાં તમામ વિભાગો અને અધિકારીઓને સૂચનો આપવામાં આવી છે. સુરતમાં જે 17 ગેમ ઝોન છે તેમાંથી 6 ગેમ ઝોન જેમાં ફાયર એનઓસી નથી તેમને સીલ કરવામાં આવે છે. બાકીના 11 ગેમ ઝોન અલગ અલગ પ્રકારે તપાસ હાથ ધરવામાં આવી, જે માટે 4 ટીમો બનાવી. આ ટીમો મેકેનિકલ અને ઇલેક્ટ્રિક એક્સપર્ટની ટીમ છે, જે વાયરિંગ સહિત ફાયરની એનઓસી, પોલીસની એનઓસી, ડીજીવીસીએલનો લોડ અંગેની તપાસ કરશે. નિયમોનું પાલન થઈ રહ્યું છે કે નહીં અને સ્ટ્રક્ચરો કેવા છે તે અંગેની પણ તપાસ કરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, સુનિલ ગાંજાવાલા, સુરત.